विश्वामित्री नदी पर हुए अवैध अतिक्रमण का मुद्दा पालिका की सामान्य सभा में उठा, जिसमें कॉरपोरेटर पराक्रम सिंह जडेजा के साथ साथ पूर्व मेयर केयूर रोकड़िया का नाम भी कांग्रेस पार्टी की ओर से लिया गया। कांग्रेस पार्टी ने पूर्व मेयर केयूर रोकड़िया पर आरोप लगाए, तब इस मामले में पूर्व मेयर केयूर रोकड़िया की प्रतिक्रिया सामने आई। पूर्व मेयर और विधायक केयूर रोकड़िया ने इस मामले में अपने ऊपर लगे सारे आरोपों को सिरे से खारिज करते हुए प्रतिक्रिया दी है। आइए आपको सुनाते हैं उनका इस मामले पर क्या कहना है। આજે ફરી એકવાર કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે। કોંગ્રેસના જ અગ્રણી જેની પર કાલે સામાન્ય સભાની અંદર એમનું મકાન ઝોનફેર કર્યા વગરની જમીન પર ઊભું છે એવો આક્ષેપ સામાન્ય સભામાં થયો હતો। એની સામે એને આજે વળતો આક્ષેપ નામ જોગ મારા નામ જોગ કર્યો છે કે સમા ગામની 650 સર્વે નંબરની જમીન પ્રતિબંધિત ઝોનમાં હતી અને કેયુરભાઈએ એનો ઝોનફેર કરાયો છે, કેયુર નારાયણદાસ રોકડિયા નામ સાથે। ત્યારે હું એને જવાબ આપવા માંગુ છું કે એ જમીનનો ઝોનફેર મારી પાસે કાગળ છે। 5 ઓગસ્ટ 2017 ના રોજ એનો ઝોનફેર કરવામાં આવ્યો છે। સર્વે નંબર 650 એની અંદર લખેલું છે। હું ફરી એકવાર તારીખ કહું છું, 5 ઓગસ્ટ 2017 ના રોજ આનો ઝોનફેર થયો છે। આ જગ્યા મેં પોતે પ્લોટેડ જગ્યા નગીનભાઈ વાઘેલાના ધર્મપત્ની જોડેથી, એમનું નામ પણ હું આપને જણાવીશ, એમની જોડેથી આ જગ્યા મેં 2019ના 9મા મહિનામાં 10મા મહિનામાં ખરીદી છે। એટલે કે ઝોનફેર થયાના 2.5 વર્ષ પછી પ્લોટેડ જગ્યાનો મેં દસ્તાવેજ કર્યો છે અને એ જગ્યા 2021માં મેં વેચી પણ દીધી છે। આ એનું પણ દસ્તાવેજ તમને દેખાડું છું। એ દેખાડે છે કે ઝોનફેર જ્યારે 2017માં થયો ત્યારે હું આ જગ્યાનો માલિક નહોતો, જગ્યામાં ક્યાંય મારું નામ નથી, અને જ્યારે આજે આ જગ્યા જ્યારે 2019માં મેં ખરીદી ત્યારે પ્લોટેડ જગ્યા ખરીદી છે। આ ડોક્યુમેન્ટ પરથી સ્પષ્ટ દેખાય છે। જે આંધળા હોય ને અને જે અણસમજુ હોય ને, જે અભણ હોય ને, એને આ વસ્તુની ખબર ના પડે। ખોટો આક્ષેપ કરવો એ કોંગ્રેસનું ચરિત્ર બની ગયું છે અને મેં મારી લાઈફની અંદર કોઈ ખોટું કામ જિંદગીમાં કર્યું નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।